નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ચોમાસાના. ચોમાસું બિહાર પહોંચ્યું, વીજળી પડવાથી 5 લોકોના થયા છે મોત. યુપીમાં પણ વાવાઝોડાને કારણે પેટ્રોલ પંપની છત ધરાશાયી થઈ ગઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. 4 લોકોના મોત થયા છે અને 22 રાજ્યોમાં હવે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામ મંદિરમાં ચોરીના મામલે પીએમઓએ રિપોર્ટ માંગ્યો છે. ભાજપ નેતાએ પત્ર પણ લખ્યો છે. અખિલેશે કહ્યું કે દાન સાથે ચેડા કરનારાઓની પાછળ કોણ છે તે શોધી કાઢો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જોવા મળ્યા. 18મીએ ચૂંટણી નહીં યોજાઈ. ઇતિહાસમાં પ્રથમવાર કોંગ્રેસની એક પણ બેઠક જોવા મળી નથી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેશનલ સમાચારની કેરળમાં આ વર્ષે નિપા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દર્દી વેન્ટિલેટર ઉપર જોવા મળ્યા. હોસ્પિટલ સ્ટાફ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે. 8 વર્ષમાં રાજ્યમાં 6ઠ્ઠી વખત સંક્રમણ ફેલાયો હોવાના સમાચાર છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેશનલ સમાચારની મણિપુર કામજોગમાં ગોળીબાર, 2ના થયા છે મોત. ઘણા ઘરોને આગ લગાડવામાં આવી. એક દિવસ પહેલા 6 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારે મિત્રો, આગળ વધીશું અને વાત કરીશું ઇન્ટરનેશનલ સમાચારની. પીઓકેમાં પાકિસ્તાની સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. 21 સુરક્ષા કર્મીઓના મોત થયા હોવાના સમાચાર છે. દાવો કરવામાં આવ્યો છે કે પ્રદર્શન રોકવા માટે જઈ રહ્યા હતા સૈનિકો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દરરોજ 2 કલાક ગુજરાત પોલીસ જનતાની ફરિયાદ સાંભળશે. પીઆઈથી લઈને સીપીને હાજર રહેવા માટે ડીજીપી મલિકનો આદેશ. સામાન્ય અરજીનો 15 દિવસમાં નિકાલ ફરજિયાત રહેશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 24 મિનિટમાં 7.50 લાખના હીરા ચોરી કરીને ફરાર થઈ ગયા. સીસીટીવીમાં કેદમાં આવી ગયા છે. કારખાનામાંથી 80 કેરેટ રફ અને તૈયાર હીરા સાથે એમપીનો રીઢો ગુનેગાર જાડિયાને પોલીસે દબોચી નાખ્યો છે. 8 ગુનાના ભેદ ઉકેલી દેવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં અસહ્ય ઉકળાટ. ચોમાસું 7 દિવસથી એક જ જગ્યાએ અટકી ગયું છે. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે, ત્યારે 22 રાજ્યમાં એલર્ટ આપવામાં આવ્યું છે. યુપીમાં વાવાઝોડું આવ્યું હતું, જેમાં 3 લોકોના થયા છે મોત. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તૈયારી તો ફૂલ કરી, વાગે તો તીર નીતર હરી. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે. પાસ થવા અને પરિણામ સુધારવાનો આત્મવિશ્વાસ જોવા મળ્યો. 1.95 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લેન ક્રેશ, મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિનું આયોજન હતું. આજે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની પ્રથમ વર્ષી છે. આ દિવસે આકાશી આફતે 260 પરિવારોના માળાઓને વેરવિખેર કરી નાખ્યો. પ્લેન ક્રેશની આ ભયાનક દુર્ઘટનામાં જેમણે પણ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેમના હૃદયમાં આજે ગમગીની અને ચીસો ગુંજી રહી છે. પ્લેન ક્રેશની આ ભયાનક દુર્ઘટનામાં અકાળે મૃત્યુ પામનારા તમામ મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ. ઈશ્વર તેમની દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રભુને અરજ. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેડલાઇન્સ ઉપર નજર નાખીએ. નોઈડાના સેક્ટર 50માં એક સોસાયટીના 4થા માળે આગ લાગી. મીનાક્ષી નટરાજનની અરજી પર સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરશે. આઈઆરસીટીસીની નવી વેબસાઇટ 15 જુલાઈ સુધીમાં લોન્ચ થશે. ટ્રમ્પે ઈરાન સાથે શાંતિ કરાર ફાઇનલ હોવાનો દાવો કર્યો. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2026 આજથી શરૂ થશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વરોજગાર લક્ષી લોન યોજના. ગુજરાતમાં યુવાનો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સ્વરોજગાર લક્ષી લોન યોજના અમલમાં આવી છે. આ યોજના હેઠળ નાના વ્યવસાય શરૂ કરવા ઈચ્છુક ઉમેદવારોને આર્થિક સહાય આપવામાં આવે છે. વિવિધ પ્રકારના 40 પ્રકારના સ્વરોજગાર અને નાના ઉદ્યોગો માટે મહત્તમ 10 લાખ સુધીની લોન મેળવવાની સુવિધા ઉપલબ્ધ છે. આ યોજનાનો મુખ્ય હેતુ રોજગારીનું સર્જન, સ્વરોજગારને પ્રોત્સાહન અને આર્થિક રીતે સશક્ત સમાજનું નિર્માણ કરવાનો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતોની સિંચાઈ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લીધો છે. આજથી નર્મદાના મુખ્ય નહેરોમાં
15,000 ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે. નિર્ધારિત સમય કરતા વહેલા પાણી છોડવાથી ઉનાળુ પાકો સુકાતા રોકાશે અને હજારો ખેડૂતોને મોટી રાહત મળશે. સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સતત ચાલુ છે. હાલની સ્થિતિની વાત કરીએ તો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 127.64 મીટર ઉપર પહોંચી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છત્રી શોધી લેજો, આ દિવસથી રાજ્યમાં ધબધબાટી બોલાવશે વરસાદ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 15 જૂન સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને વાવાઝોડા જેવી પરિસ્થિતિનું સર્જન થઈ શકે છે. 16 જૂન સુધીમાં મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ સક્રિય બનવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચોમાસાની ગતિ શરૂઆતમાં ધીમી રહેશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિન્દુસ્તાનની સૌથી ઊંચા ભાવની કેરી. પોરબંદરમાં સુદામા ફ્રૂટ કંપનીમાં એક અનોખી ફ્રૂટ હરાજી યોજાય છે, જેમાં દુનિયાની સૌથી મોંઘી મિયાઝાકી જાતની કેરીનો એક નંગ રેકોર્ડ 1700 રૂપિયામાં વેચાયો હતો. આ જાપાનીઝ કેરીનું વજન 250 ગ્રામથી લઈને 280 ગ્રામ હતું. આ જ હરાજીમાં લોકપ્રિય નૂરજહાં કેરીનો એક નંગનો ભાવ 350માં વેચાયો, જેનું વજન 400 થી 450 ગ્રામ હતું. સંચાલક કેવલ દાસાણીએ આને ભારતીય ઓર્ગેનિક ખેતીની મોટી સિદ્ધિ ગણાવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કોરોના આવ્યો. ગાંધીનગરમાં લાંબા સમય બાદ કોરોનાનો નવો કેસ આવતા ફળફળાટ વ્યાપી ગયો છે. સરગાસણ વિસ્તારમાં રહેલા 51 વર્ષીય મહિલા ચારધામની યાત્રા કરીને પરત ફર્યા બાદ કોરોના પોઝિટિવ હોવાનું જણાતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. શરદી, ઉધરસ અને તાવના લક્ષણો બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા સ્થાનિક આરોગ્ય તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે અને જરૂરી સાવચેતીના પગલાં પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામ મંદિરમાંથી 7 કરોડ રૂપિયાની ચોરી. અયોધ્યા રામ મંદિરમાં 7 કરોડ રૂપિયાના ચઢાવવાની ચોરીના આક્ષેપોથી વિવાદ વકર્યો છે. પૂર્વ હિસાબ પ્રભારી મહિપાલસિંહે દાવો કર્યો છે કે તેમણે ચોરી પકડીને મહામંત્રી ચંપતરાયને ફરિયાદ કરી તો તેમને પદ પરથી હટાવી દેવાયા અને 8 મહિનાના સીસીટીવી ફૂટેજ ડિલીટ કરી દેવામાં આવ્યા. આ મામલે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પણ આકરા પ્રહારો કર્યા છે, જ્યારે ભાજપ નેતા વિનય કટિયારે તપાસની માંગ કરી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.